नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। प्रभु मंगलित दीरो मंगल
प्रभु मंगलिक जीवो श्रीमद सद्गुरु शाश्वत जीवो पात्रम सुननी तेरा से कपवे नहीं अचरित गाते जीवो रे जीवो प्रभु मंगलिक जीवो श्रीमद सद्गुरु शाश्वत जीवो कलिमल सब उत्पत्ति धारे श्रीमद सद्गुरु सदाय वराए जीवो रे जीवो प्रभु मंगलिक जीवो श्रीमद सद्गुरु शाश्वत जीवो श्रोता वक्ता भक्त सकल में शिव कर वृद्धि करे मंगल में जीवो रे जीवो प्रभु मंगलिक जीवो श्रीमद सद्गुरु शाश्वत जीवो श्रीमद सेवक भाव प्रभावे सेवक सेव्य भेद स्वभावी जीवो रे जीवो प्रभु मंगलिक जीवो गुरु शाश्वत जीवो मंगलिक जीवो श्रीमद सद्गुरु शाश्वत जीवो ज्ञान दीवो प्रभु तुझ चिरंजीवो માટે વિજય આવવામાં વિજય અહીંથી समुद्र तार नौकायदाभ्याम गुरु भक्तिदाभ्याम वैराग्य साम्राज्यद पूजनाभ्याम नमो नमः श्री गुरु पादुकाभ्याम नमो नमः श्री गुरु पादुकाभ्याम सद्गुरु देव की भक्ति करवी होय छेड़े राख थई रे मुने मिलवो अंतर केरो मान रे भक्ति करवी होय छेड़े राख थई रे मुने मिलवो अंतर केरो मान रे सद्गुरु आगण शीश नमामि करे सद्गुरु आगण शीश नमामि करे तन मन धन खोर मान रे जान पड़ू मेरे अजान खाओ रे जान पड़ू मेरे अजान खाओ रे मिलवो अंतर जागे मान रे भक्ति करवी होय छेड़े रात थई रे मुने मिलवो अंतर केरो मान रे नाच आन जाच थी भाई जो जन खाने एको तेरे मोनिया हारे नाच आन जाच थी भाई जो जन खाने
नहीं अधम काम करता
એટલે બહુ વર્ષો પહેલા રામજીભાઈને બધા ભેગા થઈને જે નિત્ય નિયમની પાઠમાં એના અર્થ લખ્યા છે એ બહુ પ્રેરણાદાયક વિસ્તારથી છે. એક એક વાક્યના અર્થો લખીએ ડિટેલ. આપણે આ વાક્ય શ્રી ક્ષમાપના પાઠનું બોલીએ તો આપણે શું વિચાર કરવા, શું સમજવું અને જીવનમાં શું બદલાહટ કરવી. કારણ કે જીવન બદલાય તો મોક્ષ થાય. અશુભ ભાવ ઘટે ને શુભ ભાવ વધે. પણ શુભ ભાવ એકલા થાય તો મોક્ષ ન થાય. માટે આત્માનો લક્ષ્ય, આત્માને જાણીને આત્માનો લક્ષ્ય કરવો જોઈએ. એ પાત્રતા માંગે છે, ગુરુગમ માંગે છે અને ઘણો પુરુષાર્થ માંગે છે. પણ એના વિના મોક્ષની પ્રાપ્તિ અથવા તો નિશ્ચિત મોક્ષ માર્ગની પણ પ્રાપ્તિ એ કોણે બનાવ્યું છે જાણ્યું નથી. એવું કહેવાય છે કે અમારા ભાઈ બનાવ્યું છે, પણ there is no authentic report of the same. કોઈને ખ્યાલ છે? હે? હા, મુમુક્ષુ, પણ મુમુક્ષુ તો પોતાના મુમુક્ષુ છે ને અમારા ભાઈ. ઘણું સુંદર છે. આપણે દર વખતે આલોચના પહેલા બોલીએ છીએ ને. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई पर दो
સમજવા માટે આ પ્રમાણે કરવાનું છે. કોઈના પદને આપણા નામે ચડાવી દેવું એવો ખોટો ભાવ આપણા અંતરમાં નથી. જીવનમાં આવા ગુણો આવે તો જ આપણે સાધક બની શકીએ. અનેક જગ્યાએ વિસ્તાર આત્માર્થીના ગુણો અથવા મોક્ષ. જે કઈ પ્રવૃત્તિ આપણા જીવનમાં થાય તે દ્વારા ભાવોની શુદ્ધિ થાય તો આપણે આત્મજ્ઞાન તરફ જઈ શકીએ. ગ્રંથિ ભેદ તરફ જઈ શકીએ. એ ન થાય તો આગળ એન્ટ્રી નથી. આગળ એન્ટ્રી ઉપજાયો પરણિજ આત્મ જ્ઞાન વિના સુખલેશ ન પાયો. ભક્તિ કરવીનો અર્થ આપણે અંતરમાં એમ સમજવું. હું ભક્તિ કરી શકતો નથી એટલે આ શરીર જે બોલે છે, શંકરના બદ્ધ બોલે છે, રાગથી બોલે છે, તાલથી બોલે છે, આરો અવરો બરાબર છે, એ બધું આત્માની સત્તા નથી. એ તો પૂર્વકર્મની સત્તા છે. પણ એ બોલતી વખતે જે પોતાના ભાવોની એમાં નિર્મળતા થાય એ આત્માની સત્તા છે. ખ્યાલ આવે કે નહીં? હમણાં લખવા દે તો કર્મની ગતિ અતિ ગહન છે માટે સંભાળી સંભાળીને એક એક ડગલું મૂકવા યોગ્ય છે. મુંબઈમાં રહીને અમુક સાધન થઈ શકે. મુંબઈમાં કાયમ રહે તો સાધન ઊંચી કેડર પ્રાપ્ત કરી શકાય. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, આ બધાના સુસમન્વયથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય. તમે કહેશો તો કૃપાળુ દેવ તો થયું કે કૃપાળુ દેવ થયું નથી. પહેલા 18 વર્ષ તો બહાર હતા અને પછી વચ્ચે વચ્ચે પણ બહાર ચાલ્યા જતા. અને જયારે દુકાનમાં હતા ત્યારે પણ ગાંધીજી નોંધે છે કે જેવો પીઠ ફેરવે ગ્રાહક કે તરત પાછા પોતે લખવા માંડેલા. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ઉત્તમ જહાજ એ ભાવેશ કોઈ ક્ષેત્ર એકાંતે બાધક છે એમ કહેવાનો અર્થ નથી. જ્ઞાનીઓ એ માન્ય કર્યું છે. (856) 945 અને અપૂર્વ અવસરમાં તો વળી છે ક્લાઇમેક્સ આવી ગઈ. એકાકી વિચરતો વળીએ સ્મશાન, વળી પર્વતમાં વાઘ સિંહ સિંહ, અડોલ આસન ને મનમાં નહીં, પરમ મિત્ર નો જાણે પામ્યા અપૂર્વ અવસર. ભલે આવતો નથી આપો પોતે ના કીધી ગજા વગર ને હાલ મનોરથ તો પણ નિશ્ચય રાજ્ય ચંદ્ર બની રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશે તેજ.
સ્વચ્છંદ ઘટે એમ કરવું અને લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ એ પણ ઘટે એમ કરવું જોઈએ. તો આત્મા પોતાના સ્વરૂપની રમણતા પ્રાપ્ત કરી જે સાક્ષાત મોક્ષમાં આવે છે, જે સાક્ષાત મોક્ષમાં વાંચવું એને પ્રવચન સાર 7મી ગાથાની ટીકા. ગઈકાલે કઈ કહ્યું? પ્રવચન સાર, શ્રી પ્રવચન સાર 7મી ગાથા તેની સ્વરૂપે ચરણમ ચારિત્રમ સ્વસમય પ્રવૃત્તિ તદેવ વસ્તુ સ્વભાવાત ધર્મ શુદ્ધ ચૈતન્ય પ્રકાશનમ ઇતિ અર્થ. આટલે સુધી ચરણાન્યુક્ત, પછી કરણાન્યુગમાં જાય છે. સમસ્ત દર્શન ચારિત્ર મોહનીય ઉદય અભાવાત જીવસ્ય અત્યંત નિર્વિકાર પરિણામ સામ્યમ એમ કરીને ભલે દિલ્હી દૂર છે, 50 વર્ષ પહેલા માણેક ચોકમાં, માણેક ચોક કોઈને બહુ ખ્યાલ ન હોય. હા, તમારું ભુલેશ્વર અમદાવાદ નું માણેક. ત્યાં પેલા બુટ પાલિશ વાળા હોય ને એનું એક મોટું જૂથ હતું. તે વખતે અમદાવાદમાં સારામાં સારા બુટ પાલિશ કરનારાઓનું ગેધરિંગ હતું, ટીમ હતી. એ વાતો કરે, અરે એ બિરલા સાહેબે 2 કરોડમાં મિલ લીધી એમ વાતો કરે. બિરલા સાહેબે 2 કરોડમાં મિલ લીધી એ જમાના. તો જીવને પુણ્યની જ રુચિ છે, પવિત્રતાની રુચિ નથી. પણ ભગવાન કે જે પુણ્ય એ તો સંસાર છે. પુણ્ય કરવું આવશ્યક છે, પણ પુણ્ય તે મોક્ષ માર્ગ નથી. પુણ્ય તે કયું તત્વ ગણાય? આશ્રવ તત્વ ગણાય. એકલા પુણ્યથી મોક્ષ મળે અને પુણ્ય વિના પણ મોક્ષ મળે. કારણ કે પુણ્ય એવું હોય તો જ એ બધી સામગ્રી જોઈએ એ બધી મળી શકે. જેનું હૃદય પવિત્ર છે, જેનું ચિત્ત શુદ્ધ છે, જે ગુરુ આજ્ઞા સમજે છે અને એની અલખ લગાવે છે, એને સર્વ અર્થ સિદ્ધિ થાય. સર્વ અર્થ સિદ્ધિ. આમ તો સર્વ અર્થ સિદ્ધિ એટલે તો મોક્ષ, પણ આપણામાં એક સર્વાર્થ સિદ્ધિ નામનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે, જ્યાં અત્યારે કોણ કોણ છે? નકુલ, સહદેવ અને કયા 3 ભગવાન ક્યાંથી આવ્યા? સીધા આદિનાથ ભગવાન સર્વાર્થ સિદ્ધિ થી આવ્યા. હસ્તિનાપુર જી, બીજા ધર્મનાથ ભગવાન, ધર્મનાથ, શાંતિનાથ, ત્રીજા શાંતિનાથ. આ બધા ભગવાન ક્યાંથી આવ્યા? સર્વાર્થ સિદ્ધિ. સર્વાર્થ સિદ્ધિ અહીંયા છે. અહીંથી સીધું શિલા ચાલુ થાય, પણ ત્યાંથી એન્ટ્રી ડાયરેક્ટ નથી, ત્યાંથી અહીંયા આવવું પડે. મનુષ્ય ભૂમિનો મોક્ષ થાય, તીર્થંકર કી ચલતી નહીં. એમણે પણ મધ્યલોકમાં જ, મનુષ્ય ભૂમાં જ આવવું પડે. ચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આપણે બધાનું પ્રાર્થના કરવી, સરળ હૃદય રાખવું,
સૌથી મૈત્રી રાખવી અને સત્યનિષ્ઠ, તત્વનિષ્ઠ, સત્યનિષ્ઠ ક્રમે કરીને રત્નત્રય ધર્મની પ્રાપ્તિ પછી પૂર્ણ ભાવ. ये माफी काम करेगा, भाड़े की चीज है, अभी ओल्ड हो गई तो उसको ट्रस्ट लग गया वगैरह तो बताया. प्रभु तवे अरिहंत छोड़े मारे अरिच हजार. प्रभु तवे तो गया ने मारे कर में हाथ. प्रभु तवे अरिहंत छोड़े
महावीर